સોના ચાંદીમાં ધરખમ વધારો. ચાંદી પોકી 4.5 લાખ. ઓહો. અને અઠવાડિયામાં 7 લાખ થવાની આશંકા. ભયા તારી ઓનાથી ભમરા ઉડ્યા છો. ઉડવાજી ભયા ઉડી ભયા ભયા ઉભો રહે ઉડી મત ભયા. પણ મેં ના નથી પાડી કે અહીંયા ધુમાડો મત કરી દે. ભમરા ઉડ્યા કે ચીડ? ભમરા નહીં ઉડ્યા. તો હવે આપણે પૈસા વાળા થઈ ગયા. જો આપણા પાસે તો ફૂચી ખાવાય નહીં, પૈસા વાળા થઈ ગયા. આ સાપામાં આવ્યું છે શું કે સોદી 4 લાખ. તો પણ આપણા પાસે જો ચોદી છે તો 4 લાખ આપણા થાય. પણ હું શું કહું, હા 7 લાખે જ આવવાની છે. પણ હોવી તો જોવે કે ઘરે દાગીના બૈરાના હતા એ વેચી રહ્યા પણ છે. હું મસ્ત આઈડિયા લઈને આવ્યો છું. શું આઈડિયા લાવ્યો છે? આપણે હવે છે ને આ ચારા પાઈ બોધવી નહીં. તો ભૂસી મારી દે બે ભાઈ આપડી. એટલે આપણે અભળત ખરી. હા આ જમી છે ને હા વેચી મારો. હારી. હા અને એ પૈસાની બધી સોના પદી લાવે. તો ભાવ ના સાડે તો પછી સડવાના છાપામાં કદી જૂઠું ના આવે. કેટલા થવાના છે? 7 લાખ ઉપર થવાનું છે અઠવાડિયામાં જ. 8 લાખ? ઉવે તો હેડી વેચી મારો. વેચી મારે ને પછી પૈસા થઈ જાય આપણે. આમ સરશે તો ખરા ને? છાપા વાળા જૂઠું ના આવે કજી. ઈ વાતે હાથી ને ભૂખ ભેગા થઈ જવા પાછા બે ભાઈ હો. ના ના હવે તો આપણે પૈસા વાળા બંગલા ને ગાડીઓ નો જલસા કરવાના નહીં. આમ તો ઈ વાતે હાથી તો અમાર હળો પરસીઓ પાડા. આ જોયું કેટલા પાડી બજી વળી મરી નહીં જતા. હા લેડો હેડો વેચી મારો. પણ હાલ છે કે ના થાય તો હા હાલ છે કે ને જમીન? હવે કોક ને ગોતો તા. હે હા તારા કોઈ સંપર્કમાં છે નહીં? કોઈ વેપારી બેપારી છે એક વેપારી છે. છે? હા તો હેડી પર ફોન કરી. એડો ફોન કરી હા. અને જમી આલા ભરી ઓય. અને સોના ચોદી બધું જેટલા પૈસા આવી હા. બધાનું લાવરું અને અઠવાડિયામાં વેચી મારા. ઘરે વેચી મારા ઘરે. ઘરે વેચી મારા. પણ ડાયરેક્ટ બંગલો વેચાતો લે. બંગલો વેચાતો લે અઠવાડિયામાં જ. લે હેડ ને ભાવ વળી વધી જાય વધારે હેડો. પણ આ વેપારી કોણ છે? આર્યા આપણે આગેવાન એમ હુએ રાખી રે રાખી જમીઓ રાખી છે તો ઘણા પૈસા છે. એમ હુએ ફોન કર ફોન કર ફોન કર. પણ પાછું આ ચોદી નું મત કે ના ના એ તો કે અમારે થોડા પૈસા જરૂર છે એટલે જમી વેચી. હા હા અમારે રાખવો છે કે બોર રાખવો છે એમ કે બાકી રહ્યા પાછા લેહીરી ખરીદી લેહી આપડે પાછા ને આલે પૈસા. ધીમજી ધીમ જી ઉપાડશે હમણાં તરત ઉપાડશે. ઉપાડે ઉપાડે. હલો આગેવાન બોલ્યા? હા બે વીઘા વેચવી છે એમ. હાલય બોલું હાલય. હવે અમાર થોડીક છે ને પેલી 2 વીઘા જમીન વેચવી હતી કે હોય ના ના અમાર ઓય વેચી અને એક 4 વીઘા બીજો પટ્ટો છે કે ઈ રાખવો છે અમદાવાદમાં રાખની એમ કે અમદાવાદમાં. હોય ના એ થોડું સસ્તી મળે છે કે એટલે હોય તો અમે મુન માર ભાઈ બે આવે. હારું હારું હમણાં તરત જ આવે છે અમારે પણ પૈસા તરત જોયું પાછા. તરત જોવી છે એમ કે હોય રોકડા તરત લઈને અમારે તરત નીકળવું છે. એ હારું હારું આઈ જા લે હેડો લે હેડ ભાવ હમણે 4 લાખે થી હવે 5 લાખ થયો એટલે નીકળી જા. હા પૈસા કાલ તો પૈસા. એ ભયા હા પેલા આગેવાન ને ફોન કરી હજી આયા નહીં તો ચાલ કર. આગેવાન વળી શું નથી ઈચ્છા શું જમીન રાખવાની. એટલે રાખશે પણ ભાવ સડ્યો તો એરા રહી કે ફટાફટ આવો એમ કહો. હાલને હાલ બોલાવું. હોય નકમને સીડી જાય ભાવ પર. હલો કેટલે રે તમે તો? કે અમારે ઇમરજન્સી છે. ઇમરજન્સી છે અમારે ઉતાવળ છે થોડી. હરજી ના આવો કઈ પેલા મોણા ઓય હરજી ના આવો. બે હારું નીકળી જાય ક્યારથી નીકળી ગયા તો આવતા દઈશું. પૈસા છે એટલે થોડું હાસવીને હેડવું પડે કે હોય તો પછી આવતા દશી હેડો ના આ રાખો આપડે હવે બધા પૈસા ની લઈ રહી છે હો ચોદી. બધી કશું રાખવું જ નહીં બાજી. કોઈ કહેવાનું નહીં પણ હો આવા થાર લાવવાની કે ફોર્ચ્યુનર લાવશે. ના થાર થાય. આઈ ગયા પૈસા લઈને આવ્યા. આવરા આવો આવ્યા આવરા આવો બ્યો બે આગા બે
કમાલજી, હા પૂરા પૈસા છે બરોબર ઓય 3 લાખ રૂપિયા હા અને તમારા ઘરમાં ગણી રાખો લ્યો ના ના ગણવા તો કોઈ નહીં પણ તમારે આટલી બધી જરૂર શું પડી પૈસાની એ તો ઇમરજન્સી જરૂર પડી છે હા પણ એ તો તમને ખબર પડી જાય અઠવાડિયા પછી ખબર પડી હવે અને આ કાલ તમે પેલા કાગળે એમ સહી કરવા આવી જજો બરોબર એ તો સહી તો હવે તમે તારે અમે કહો ને એ પ્રમાણે આવી જ જા હા તમે તાર ચિંતા ના કરવાની છે ને એમ હવ ઈ તો બરોબર એ વાતની ચિંતા છોડો તમે હાલ કરો જ પણ હાલ અમારે થોડી ઉતાવળ અટવાયેલ છે બરોબર હેડો કાવે અચ્છા બોલો ઘણા દાડા આયા તમારે હો આગેવાન હા ચા તો જો દૂધ ને બધું પડ્યું છે કે હા. આ પડ્યું તમે એવું હોય ને તો હાસી મેલીને પી ના, દો ચા તો થોડી ઇમરજન્સી હતી ઘેર પીછા પડી આમ તો ઉતાવળ છે અમારે સારું, સારું, ઇમરજન્સી સારું. હા? પીન જાતો પાછો ના કોઈ ચા પીવાની અમે ઘેર બનાવી પીછા પડી હારું હારું હેડો ફટાફટ થઈને વળી લેરી બધી ચોરી બધી સ્વાદી જ નહીં રહેવી છો કોઈ કેવું નહીં કાકા 500 રૂપિયા આલ દો 500 રૂપિયા લેવા 500 તમે શું કરવા છે લુગડા લાવે લુગડા કોઈ લાવે નહીં ધંધો કરો ધંધો કોક પૈસા લેવા આયા ને હું શું કહું છું હું દૂસરું ગોમાં શાકભાજી બીજી લેતો આવું ને લુગડા લેવા ચોઈ જાવ ને ઓય ઘરેથી ખાતા ના ઓય ઘરે રહો ઓય પરસેવો થઈ જશે આખો દાડી મજૂરી કરવામાં ને ઓય એને પૈસા જોવે છે લુગડા લાવવા જોવો છે ઓય પડ્યા રહો ઘરે આવું હું શાકભાજી બીજી નહીં ગોમમાં ઓ જગમાલજી અલ્યા ચતા પણ એ પૈસા આપી દો ને ભાઈ બરાબર થોડી ઇન પાસ લઈ રહ્યા પૈસા ચાલે તો જરા અચ્છો બે ભાઈ તો જો ખેડ્યા તો યાર હું ઠેરી લઈને આ તો બધા હેડ્યા છે ચમ થોડું કોમ હતું કે એટલે શું કોમ હતું યાર અમે અમાર જોકું હોય તમે કરો પડો કે કોમ સ્વાજી લેવા સ્વાજી શું વાત કરો છો હા તમે ચોરી લેવા ગયા છે ઓરવા દો ઓય તો પૈસા કેટલા આયા પૈસા તો આર્યા તો હોય આખો પેલો ભરેલો લાવ્યા છે શું ભાવ છે હાલ હાલ તો 4 લાખ રૂપિયા થઈ હા અને પેપર માં આવ્યું છે કે ઓવે એ 8 લાખ રૂપિયા અઠવાડિયામાં થવાના નથી પેપર માં આવી છે તો ખેડો ની તાર 2-3 કિલો મુએ ખરીદી લીધી પૈસા થઈ પાછા પૈસા માર તો ખાતા ભરેલા ખેડો આ તો ભરેલા છે તારે હું શું કહું ભાગ અમારો થાય હવે અડધો તમે તમારે તો લેવા હેડ્યા તો હું મારે લઉં અમે શીખડાવી ના તમને 1 કિલો તો? મને લઈ આવજો હવે એ પાસે મને ડબલ હોય એટલે પાછા આલજો ઓવે. સાંજે કે હા. સારું હેડો તારે અમે જમીન વેચીને લાયા પૈસા એવું હોય ને તો તમારે જમીન આ બધું ઘર ને બધું વેચી મારો ઓય માર તો નહીં વેચવાની જરૂરિયાત ઘણું એ પડ્યું છેડો એમ ઓય તો એટલે હેડો યાર. વેચો કરું ને અઠવાડિયામાં કેટલા પૈસા આવશે લેતો નહીં હા આમ પૈસા છે કે નહીં ખાતા પાછા આમ ખાતું શું કે વાત કરો યાર પૈસા તો મારે બધા બનાસ છે એટલે બધા ખાતા ભરેલા પડ્યા છે ઓવરફ્લો પડ્યા તારે હે ભયા છે. હા આ વન તો લુગડા હારા નહીં આ શું સ્વાજી લે પૈસા તો સીધા ઘણાય તો કઈ છે તમાર ભાઈ કોઈ નહીં કેતા આ તો એ તો મેલો દાંત થઈને ફરે પણ પૈસા તો ઘણાય છે કાટ છે. હે ભયા હા આરી જ ગાડી લાવવાની આપણે એક છોડાવાય હા શી છે આ? બોનવાન છે બરોબર આજ આજ નહીં આલું અઠવાડિયા હવે ચેડ્યા નહીં પૈસા આવે એટલે હાલો પૈસા ઓછા ઘટ પડી જાય આ હવે. પછી ગાડી લાવે હવે ના ના પતાર નહીં એટલે ચા હેડા જગમાં થઈને બધા ભેગા થઈ ભયા, આ તો પનોચી છે એક નંબર ની હા? અબ સેકન્ડ છે ફરક अब सेकंड से हसी હવે કોઈ વાંધો નહીં હેડો હેડો એ તો અમે તો જશે બજાર જશે સારું હેડો આજે રોક જશો સારું જાતા લુગડા ને એવું જાતા. લેવા જશે લુગડા. સારું હે જગમલજી હા તાર મારે તો નહીં આપવું હવે ચમ અલ્યા પનોચી ધચી છે ગોમમાં 1 નંબરની પનોચી છે અલા એવું કોઈ ના હોય અલ્યા આ તો બધી બાજી ઉલડી જા હે 2 દાડે 8 લાખ થવાના થાય ને હા. કોઈ મફતે હાથમાં ના ચાલે આવી પનોચી અભિષેકન કરે તો એટલે શું આમાં એવું બોલો છો ભલા મોણા ઈ તો સાપા મારીને કઈ ખોટું ના હોય તમાર વાજી મને તમે થોડી ખબર તો કરશો હો પણ અમે નહીં અમે જમીન વેચીને તો લેવા હતા અરે મારે થોડા ઘણા પડ્યા છે સીઓ પહેણાવે એવા નહીં તમે કઢાઈ રહ્યો ના, અલ્યા, ના. પણ અમે તો 2 વીઘા વેચી મારી તોય લેવા હેડ્યા છે ને. હેડો ના હેડો સતી સગવડી પણ આ તો ગામમાં બધા કે પનોચી છે કે એટલે એવું કોઈ ના હોય હેડો એટલે ઈ તો હવે ઘરે બદલાઈ ગયા હોય એમ ના 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 પડું લખણું પાછી હાલાય વજન વધારે છે તમારે તમે ખેડ બજારમાંથી ઉપાડ્યો તો મેં તમારે ભાઈ આવરાવો એટલે આ વગે ભાર છે તો પગાર ભણી તો એમ કે હવે ભયા હા આ તો ખૂબ ભારું છે ઉપાડો કે બધું શું હોય ઓવે સદન તો છે હો આ તો 30 લાખ નું લાવ્યું છે એદો નહીં હા તમે ખાચું લાયા હો મેં 25 લાખ નું તો વર્યું છે હું ઢોકળા મેલા દાંત લાગતા એ હતા તો રહેવું પડે કોઈ ઉછીના લેવા ના આવે કે હા? તો ઓમ મેલા દાટ પર કોઈ ઉછીના માગે ના એટલે વડો વડો વજન લાગે મારે. ફરી છે હોય હેડો હેડો હરજીન કોઈ ભાડે ના હો. મફતમાં કોકની ચાય પી દો ખબર ને તાર પૈસા ભેળા કર્યા છે એમને નહીં કર્યા એ ભયા ખૂબ ભારું ને ઓ અલ્યા શું કફો દુખવા આવ્યો માર તો આટલા દુપાડી તોય હે ઉભા જ તો તો ભયા હું શું કહું હા આ દોની ની ચા પીન છો હા એટલે હું મારા ને હું જ ચા નહીં પીતો તમે જ કપ પાયો આ તો કાટ છે અલ્યા આ તો લુખો ટાટ છે તાર તો પૈસા ભેળા કર્યા છે આટલો પણ મેજડો
ચા એ કોકની પીવે છે દાડે સવારમાં ચા થોડી ઘરે મિલે તો કોકના ઘરે જઈને પીતા આવે હેડો તો પાણી ના પીવાય તાર તો પૈસા ભેગા કર્યા છે હા શું ઘરે ના પાડો? હેડી હેડો આપણે ઓય હેડો હા તમે તાર જો અમાર નહીં આબુ છે ઘરે જઈને પીવાય તો ભયા હવે પૈસા વાળા આપણે હો આ તો ઘણા પૈસા થઈ જાય ફોન આવ્યો હોનાર નો હોના નો હા સંધુભાઈ હા 5 લાખ થઈ ગયા ભયા હાલશે ભરી હા હાલશે ભરી હાલાલ વિશે તો 8 લાખ ચા પાછા હજારનો ફાયદો છે 7 લાખ થવાના છે ને. 8 લાખ થવાના એક દાડામાં આટલા તો અઠવાડિયામાં કેટલા થાય એને તો 2.5 લાખનો ફાયદો થાય ના પાડું ના પાડી ભાઈ નહીં હાલવી કે ના ના અમે અઠવાડિયા ચેડ હાલશે હા હવે દાગીના કરાવશે ને બધુંય એ હારું હાલ નહીં વેચવી હો એ આ, અઠવાડિયે ચીડ વેચ છે હાલ આટલે આયા તો અઠવાડિયા પછી કેટલા આવશે 8 લાખ નક્કી થઈ ગયેલા જ છે હા આપડે હેડો. પૈસા પૈસા જ છે ગણીએ ને. નહીં કરે આપડી બેઠો સમાજમાં ડિઝાઇન નું બંધ સારું કર્યું હો સમાજ વાળા હા શું ચોદી નો ભાવ 1.5 લાખ મરાયા ભયા ઓ ભયા હા મરાઈ જશે શું શું આ ભાવ જો ભાવ સોજી નો શું પણ આમ કેતો ખરો 1.5 લાખ થઈ ગયો ના ના ભયા ખોટું છે એમ કે સાસુ છે ના ના તો આપણે હોનાને ફોન કરી દે હા હોનાને ફોન કરી દે ખરું? કરી દે આ તો ખોટું થઈ છે સમાચાર વાળો અફવા ફેલાઈ છે પણ આ તો ઓલી છે સરકારી ચેનલ છે એમાં ખોટું ના હોય એટલે વોટ્સઅપ માં આવી છે ને હા ખોટું છે તું હોનાને ફોન કર બધા ભાવ આવી છે એમાં પણ આટલા વારમાં જ ભાવ ના ઉતરી ગયો ચંદુભાઈ આ ભાવ કેમ છે સ્વાદી નો 1.5 લાખ ભયા 1.5 લાખ આ સુગલો તો આપણે બે ભિખારી થઈ ગયા હા મોતે દાડા નતો કેતો કે તને ધચાથી અબસા કંશાથી એટલે વાત હાસી પણ હવે હા તો કેટલા ફાયદો થતો તારતો તાર થાતો તો પણ હાલ તો આપણે બે ભિખારી થઈ ગયા કે એ તો તને ખાલી નોમ જ છે એન પાસે જો ધન છે તો ભિખારી છે એક એ નંબર તો એક નંબરની પનોચી છે પણ એ તો ઠીક છે પણ આ દોનઈ નું શું થાય આપડા વાજે એક પેલા શા પરાહી દો નહીં તો આ પાતો ઓપરેશન તો એમ તો એક ફેરી અટક આવશે રૂ સાહી ઉપર હવ મરાણા છે હવે શું કરશે તો ઓપરેશન જતા રહે મને એવું લાગે છે આપણે બે તો પણ હવે જીરવી કે પણ ઈ હવે જે થાય ખરું આપણે બે તો હવે ભિખારી થઈ ગયા કે ભીખ માંગવી પડશે ગમે એમ હવે હેડો તું તો કૂટતો તો કે 8 લાખ થાય 8 લાખ થાય થઈ જાય ને ભિખારી બે બીજા દાડે તો પણ 5 લાખ થઈ ગયા તા પણ તે દાડે વેચી મારવાની હતી પણ મેં કીધું હવે હાથ થાય કે હા આ જીવતો જાતે છે યાર લમણે હાથ મેલ્યા છે બે ભાઈને પણ વાત જ એવી છે કે ને હું શું પૂછો હા. એ વાત તો બે ભાઈ તો અમે હોય જ છે એવી હા કો હા પેલું નહીં લાવ્યો હા 30 લાખ નું તમે 25 લાખ નું મેં ઓય અરે ઓય હાલવા ચાર આવું છે હું કેટલા દાડા ઘરમાં હગરી રાખું મારા છોકરાનું કોઈ નક્કી નહીં હોતું ઘરે ઓય ભાવની લાગે ખબર નહીં ઓય દો નહીં તો બેહવાનું તો કોઈ યાર પાછું દોણે દોણે કરતો શું પણ વાત તો ઓપડો હા. ઈ બેસી કો ચમચી શું છે હમણે પગ નેસેથી જમીને ખસી જાય એટલે એમ તો શું મોટી બધી તમે બે ભાઈને કર્યું છે જમીન ડાયરેક્ટ ઉપર જતા રહો શું વાત કરો છો આપણે ચોદી નથી લાવી હું 25 લાખ ની લાવી છે ને 30 લાખ ની તમે બે ભાઈને લાવી છે એ જમીન છે દો નહીં હા પણ એ તો ચોદીના ભાવ ઉતરી ગયા ઉતરી ગયા હા હું તો બરબાદ થઈ ગયો બે ભાઈને કરી નો છો એટલે આ તો દોને જતા રાખજો હું નતો કહેતો આ તો ડાયરેક્ટ જતો રહે ઉપર દો નહીં એ દો નહીં ઉભા થા લે એમ છોકરાને કહેતા આ તો કે દોને કોક થઈ ગયું છે હે તું ચોદીનું કોઈ કહેતી મત કે કોક થઈ ગયું છે એમ કહેતી હો ના ના એ તો બેહોશ થઈ જાય એમ કહું હું એ આપણું નોમ આવશે